તો મિત્રો નમસ્કાર. આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક ઔપચારિક ચર્ચા કરવાની છે તમારી સાથે. તો તમે બધા ઘણા સમયથી કમેન્ટ કરો છો, એ વિષય ઉપર આપણે થોડીક ચર્ચા કરીશું. કારણ કે ઘણો સમય થઈ ગયો ગામનો સીમાડો ચેનલનો. તમારું કાંઈક ને કાંઈક યોગદાન રહ્યું છે આ ચેનલમાં. આપ સૌ નિહાળો છો. ઘણા મિત્રો તો ઘણા ટાઈમથી ચેનલ જોવે છે, કમેન્ટ કરે છે. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારી આખી ટીમ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. ખાસ કરીને તો એ માટે જ આજે વિડીયો બનાવવાનું મન થયું છે અને થોડોક સમય હતો તો મને એમ થયું કે આજે તમારી હારે થોડી ચર્ચા કરું. તો આગળ વધીએ. તો મિત્રો ખૂબ સરસ મહેનત કરી છીએ અમે અને બને જ્યાં સુધી વધારે પડતું કોમેડી થાય એવી પણ ટ્રાય કરીએ છીએ. પણ ગરમીનો માહોલ છે એટલે બહુ વધારે, કારણ કે આપણા વિડીયોમાં બધા ઉંમર લાયક માણસો છે. મંગા દાદા, માખણભાઈ, નટુભાઈ, બરોબર, છોટુભાઈ એક થોડા યુવાન છે, કતિકો છે. પણ ટ્રાય કરીએ છીએ બધી જે તમને આનંદ આવે એવી કંઈક ટ્રાય કરીએ છીએ અને નવા વિષયો લઈને આવીએ છીએ. પણ તમને કંઈક એવું ગમતું હોય તો તમારે કમેન્ટ કરવી, એવું કાંઈ ન રાખવું કે આ વિષય સારો છે, આ વિષય ઉપર વિડીયો બનાવો. તો એ ઉપર અમને પણ ખ્યાલ આવે કે તમને કેવું ગમે છે. એટલે વિડીયો 8-10 હજાર લોકો જોઈ લે છે, વધારે પણ જોઈ લે, ક્યારેક ઓછો રહેતા હોય છે. પણ બધા લોકો કમેન્ટ નથી કરતા. ઘણા લોકોને કમેન્ટ કરતા આવડતું પણ ન હોય. પણ કમેન્ટ કરો, લાઈક કરો, હાઈપ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નહીં. અને જો ન આવડતું હોય તો તમારા નાના ઘરે છોકરા હોય એને આવડતું હોય એને કેવું કે ભાઈ આમાં કમેન્ટ કરી દે, આ વિડીયો સારો છે, ઢગાભાઈ કેમ છો, અથવા તો જય માતાજી, જય દ્વારકાધીશ. એ બાને આપણે ભગવાનનું, માતાજીનું નામ લેવાય. એટલે કાંઈક એવી કમેન્ટ કરી દેવી બધાને. પણ એવું જો તમે થોડી કમેન્ટ કરવાનું, લાઈક કરવાનું, તો યુટ્યુબ છે એ વિડીયો આગળ રિકમેન્ડ કરે. ખાસ કરીને મારો કહેવાનો મતલબ એ છે. તો કંઈક થોડુંક આગળ વધે અને અમને પણ કંઈક હિંમત મળે વધારે મહેનત કરવાની. તો બસ કહેવાનો ભાવાર્થ એટલો જ હતો કે થોડીક કમેન્ટ કરવાનું રાખો, થોડુંક લાઈક કરવાનું રાખો. નવા મિત્રો આવો તો સબસ્ક્રાઇબ કરજો. આપણે ફેસબુકમાં પણ ગામનો ચીમાડો છે અને યુટ્યુબમાં પણ એક ગામનો સીમાડો શોર્ટ ચેનલ છે. એમાં આપણે રિયાલિટીના બધા વિડીયો અપલોડ કરીએ છીએ, મૂકીએ છીએ. રિયલ લાઈફના જે કાંઈ શૂટિંગ કરતા હોય, આપણે વિડીયો ઉતારતા હોય ત્યારનું, ત્યાંનું લોકેશન, એ બધા તમને બતાવી. તમે બધા જોવો છો, નો ડાઉટ. પણ વધારે મિત્રોને આગળ મોકલો જેથી કરીને થોડાક આગળ વધીએ આપણે અને અમને હિંમત મળે. અને એક પર્સનલી ચેનલ મેં પણ એક જનરલ નોલેજની ચેનલ ચાલુ કરેલી છે. એમાં મારું નામથી છે, જે કિશોર ગોહિલ નામ છે, એ નામથી ચેનલ છે. તો એમાં મિત્રો ખૂબ સારા વિડીયો હોય છે. એટલે એ ચેનલમાં પણ જોજો, બધા વિઝિટ કરજો. એમાં વિડીયો વ્યવસ્થિત હોય છે અને જનરલ નોલેજના બધા હોય છે. એટલે એમાં પણ બધા કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. હજી એના લગભગ 2-3-4 મહિના છે. મહિનામાં 2-3 વિડીયો એમાં બનાવવાનો હોય. કારણ કે એ વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત પડે. કારણ કે એક વિડીયો બનાવવામાં 8-10 દિવસ તો કમસે કમ લાગી જતા હોય છે. પ્લસ પછી આ ચેનલમાં બધું કામ કરવાનું હોય છે. એટલે 2-3 ચેનલો છે આપણી. એક ગામનો સીમાડો શોર્ટ્સ અને કિશોર ગોહિલ નામનું પેજ ફેસબુકમાં છે અને એક ચેનલ પણ યુટ્યુબમાં છે. તો લગભગ મિત્રો જોવે છે, કમેન્ટ કરતા હોય છે. પણ હજી બધાએ આમ ખોળીને જોવો ને તો વધારે મજા આવશે. એટલે હવે તમે બધા, તમારો બધાનો આભાર માનીએ એટલો ઓછો છે. ખાસ કરીને તો એક તો દિનેશભાઈ કોઠારી, તમારી કમેન્ટ હોય છે, બરોબર, જય માતાજી. પઠાણ સબીરભાઈ, એ પણ કમેન્ટ કરે છે, ખૂબ સરસ કમેન્ટ કરે છે. અને યોગેશભાઈ મકવાણા,
તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી અશ્વિનભાઈ હીરપરા, એમની પણ કમેન્ટ હોય છે. ગીતાબેન કુકિંગ ચેનલ, બરોબર, એટલે ગીતાબેનને એક કુકિંગની ચેનલ છે, એમની ચેનલ જોજો બધાય, એની ચેનલને વિઝિટ કરજો, વિડીયા જોજો. કુકિંગ્સના લગતા બધા વિડીયા રસોઈના બનાવે છે. અને ભીખુભાઈ ધાનાણી, એમની પણ કમેન્ટ હોય છે. ભીખુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ઝાલા પૃથ્વીરાજસિંહ, એ તો બધાના નામ જોઈ કમેન્ટ કરે છે. પૃથ્વીરાજસિંહ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. અને મુસ્તફા મલિકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. દીપકભાઈ પાંપણિયા, એવું કંઈક વંચાય છે. દીપકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. રામદેવસિંહ સરવૈયા, ખૂબ ખૂબ રામદેવસિંહ તમારો પણ આભાર. અને ત્યાર પછી ધામેલિયા નિકુંજભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. રાજપરાથી નિકુંજભાઈ ઝીણાભાઈ. સુખાભાઈ મકવાણા, સુખાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ભરતભાઈ વાઘેલા, ભરતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. દીપકભાઈએ કમેન્ટ કરી છે જય મુરલીધર, ખૂબ ખૂબ તમારી ટીમને અભિનંદન. જય મુરલીધરભાઈ, જય દ્વારકાધીશ. વિનુભાઈ ભોજાણી, બધા ટીમના મેમ્બર ચા પીવા આવો, હું અત્યારે છોટુભાઈની લાતીએ બેઠો છું. તમારો મેસેજ આવ્યો હતો, મેં વાંચ્યો હતો, પણ હું અહીંયા હતો નહીં. છોટુભાઈ ત્યાં કામે છે, હું બહાર હતો, એટલે કંઈ તમારો કોન્ટેક્ટ થયો નહીં. પ્લસ પછી કહેવાનો મતલબ કે ભાઈ સુરતથી તે ભવાનભાઈ છે, આપણા બહુ વ્યુઅર્સ સારા માણસો છે, ચેનલ જોવે છે, વિડીયો જોવે છે કન્ટિન્યુ. એ 2-3 જણા આપણે અહીંયા મળવા આવ્યા હતા, નટુભાઈને અને બધાને સ્પેશિયલી. એને મળ્યા, નટુભાઈની વાડીએ બેઠા, ચા પાણી પીધા. હું છોટુભાઈ બે કાંઈ હાજર હતા નહીં, એટલે મળી ન ક્યાં. એટલે આઈ એમ સોરી ભવનભાઈ. પછી નેક્સ્ટ ટાઈમ આપણે ક્યારેક મળશું, અવશ્ય આપણે મુલાકાત કરીશું. લગભગ તો હું ખાસ તો વિડીયો ઉતારવા પૂરતો જ ત્યાં હોઉં, પછી કાંઈ હોતો નથી. એટલે કાંઈક ને કાંઈક કામ હોય છે, કારણ કે ઘરે તે બધું વ્યવહારિક કામ ને અંતે બધું એકલા બધું કરવાનું હોય છે. એટલે પૂરતો ટાઈમ હું કાંઈ કોઈ કદાચ નીકળ્યો હોય તો ઠામુકું ભેગું થવાનું થાય તો થઈ જાય. બાકી કાંઈ હું તમને મળું નહીં. છોટુભાઈ હોય એના માર્બલના કારખાને હોય, કદાચ એ મળી જાય તમને. આ નટુભાઈ ની બધા સ્થાનિક ધંધો લઈને બેઠા હોય દુકાને, એ છે. પછી આપણે મંગા દાદા છે, એ ત્યાં હોય છે, એ તમને મળી જતા હોય. પણ મારું કાંઈ ઠેકાણું હોય ને, હું ઘડીક ભાવનગર હોય, ઘડીક રાજાપુરા હોય, તો ઘડીક પાછો અમદાવાદ હોય, રાજકોટ હોય, કાંઈ નક્કી ન હોય. એટલે આપ સૌ ક્યારેક અવશ્ય આપણે સંજોગ હશે ત્યારે ભેગા થઈશું, જે તમે મળવા આવો તે, બરોબર. પણ તમારો ખૂબ ખૂબ આભાર. તમે ટાઈમ કાઢીને ઠેઠ અહીંયા સુધી આવો છો, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભાઈ. નારણભાઈ ડાંગર, જગો, સોટો, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. પછી બરાડી બોલે છે, એક ચેનલ છે, બરાડી બોલે છે ચેનલ, એ ભાઈ પણ રેગ્યુલર કમેન્ટ કરે છે. ધર્મેશભાઈ વાણિયા, એવું લખેલું છે, એમની પણ કમેન્ટ છે. તો ધર્મેશભાઈ ખૂબ ખૂબ તમારો આભાર. રાજેન્દ્રભાઈ બારડ, રાજેન્દ્રભાઈ તમે ઢગાભાઈ અને છોટુભાઈ આવું કરીને બીજાની પથારી ફેરવી નાખવામાં લાગે છે. તો રાજેન્દ્રભાઈ તમે ફેસબુકમાં પણ કન્ટિન્યુ કમેન્ટ કરતા હોય છો. રામભાઈ સોરાણી પણ કમેન્ટ કરે છે, તમારી બેની કમેન્ટ હોય છે. પણ રાજેન્દ્રભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. આભાર માનીએ એટલે ઓછો છે, પણ વિડીયો જોતા રહેજો. કનુભાઈ રાજપૂત, કનુભાઈનું નામ કદાચ આવ્યું કે ન આવ્યું હોય મને ખ્યાલ નથી, પણ કનુભાઈ તમે તો યાર અમારા હૃદયમાં છો, એટલે તમને અમે ક્યારેય નહીં ભૂલી. પછી કુરજીભાઈ ભાલિયા, કુરજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. વસંતબેન જોશી, વસંતબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. વલ્લભભાઈ ગોરાસિયા, વલ્લભભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અજયભાઈ રાઠોડ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી એક ચેનલ છે હવામાન વિભાગ, એમની પણ ભાઈની કમેન્ટ બહુ સુંદર અને સરસ કમેન્ટ હોય છે. તો એ ચેનલ જોજો તમે બધા, બરોબર. હવામાન વિભાગ કરી ચેનલ છે, અવારનવાર આપણને કમેન્ટ કરે છે, વિડીયો પણ તમે જોવો છો ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. પછી વિક્રમભાઈ સુસારા એવું કંઈક લખેલું છે. કેવિનભાઈ
બરોબર, આ બધા મિત્રોની કમેન્ટો હોય છે. અજયભાઈ રાઠોડ, પછી મિત્રો ફેસબુકમાં શૈલેષભાઈ કથિરિયા, કોઈ નો કમેન્ટ કરે પણ એની ને રામભાઈ સોરાણી, ફેસબુકની વાત કરું છું, એમની કમેન્ટ હોય ને હોય જ તે. એટલે શૈલેષભાઈ તમારો આભાર માની એટલે ઓછો છે ભાઈ. પરેશભાઈ વાઘેલા, તમારો પણ ખૂબ ખૂબ આભાર. ગુણવંતભાઈ પરમાર, વાહ મેરે દોસ્ત વાહ. પણ તમે યુટ્યુબમાં કદાચ વિડીયો જોવો કે ન જોવો, લગભગ તો યુટ્યુબમાં તમે નહીં હોવ. તમારો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પછી ધારા રાવળ, એમની પણ કમેન્ટ છે, તમારો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ. કિરીટ લોડડિયા, કિરીટભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ફેસબુકની વાત કરું છું અત્યારે, તો આ વિડીયો જોજો એટલે તમને ખબર પડશે કે અમે તમને આભાર વ્યક્ત કર્યો છે. મકવાણા રમેશભાઈ, રમેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. નરેશભાઈ જાદવ, નરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. લાલો જમોડ, લાલજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. પ્રકાશભાઈ ચૌહાણ, રામભાઈ સોરાણી, ત્રીજી વાર રામભાઈ તમારું નામ બોલું છું. તખતચંદભાઈ જી પડિયાર, એમની પણ કમેન્ટ હોય છે, એટલે પડિયારભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. જીત રાવળ, જીતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. શૈલેષભાઈ કથિરિયા. તો મિત્રો આપ સૌનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું ગામનો સીમાડો ચેનલ તરફથી. ચેનલમાં તો વિડીયો જોતા રહેજો અને લાઈક કરજો. અંગૂઠો દબાવવાનું ભૂલતા નહીં. યુટ્યુબ હોય કે પછી ફેસબુક હોય, જેટલો તમે અંગૂઠો દબાવશો ને એટલું આગળ હાલશે. એટલે જોવો તો ઘણા બધા, પણ 10,000 જણામાંથી 300 જણાએ લાઈક કર્યું હોય. એટલે એવું થોડુંક રાખો, ફેસબુકમાં તે યુટ્યુબમાં તે, બરોબર. એટલે ખાસ કહેવાની મારી આપ સૌને વિનંતી એટલી જ છે, તો વિડીયો થોડોક આગળ જાય. કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, અને યુટ્યુબમાં નીચે કમેન્ટ બોક્સમાં ઉપર હાઇપનું બટન આવે છે, એ હાઇપનું સાઈડમાં ખસેડશો ને એટલે ત્યાં તમે હાઇપ કરજો. અને ઢગાભાઈનો રોલ તમને કેવો લાગે છે, છોટુભાઈનો રોલ કેવો લાગે છે, આ જે કાંઈ બધા આ ચેનલમાં કેરેક્ટર કરે છે, માખણભાઈ છે, મંગાદાદા છે, કતિકો છે, બધાના કેવા કેવા કેરેક્ટર છે, તમને કેટલી મજા આવે છે, એ બધું તમે કમેન્ટમાં લખજો. અને આપણે વિડીયોને અંત તરફ લઈ જઈએ હવે. તો ફરી મળશું એક નવા વિડીયો સાથે. પણ જે મેં તમને કીધું છે એ તમે અવશ્ય બધા કરજો. નામ લખજો છેલ્લે, બાકી જય માતાજી કરી દેજો કે જય દ્વારકાધીશ કરી દેજો. આપણે ક્યાં ભગવાનનું નામ લેવું, એટલે હું સમજી જઈશ. નવા મિત્રો બને ત્યાં સુધી કમેન્ટ કરો. જોવો તો જોવો તમે વિડીયો, પણ ઘણાને એમ થાય કે આમાં શું કરવું એમ, પણ એ જ કામનું છે. એટલે બને ત્યાં સુધી આ બધું કરજો. તો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ. ફરી મળશું એક નવા વિડીયો સાથે. તો આપ સૌ સ્વસ્થ રહો. આ વાત કરતા મને એક વાત યાદ આવી. ફૂલ ગરમીનો માહોલ છે, ફૂલ તડકાનો માહોલ છે. તો ચોમાસું આવે ત્યાં સુધી આપ સૌ આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. અને બપોર વચ્ચે 2-3 કલાક બહાર જવાનું ટાળજો, એટલી વિનંતી કરું છું. એટલે આ કંઈક તડકો વિચિત્ર છે ભાઈ. પહેલા 10 વર્ષ પહેલા તડકો પડતો એ કંઈક અલગ હતો, અને અત્યારનો તડકો કંઈક અલગ પડે છે. કારણ કે અત્યારે તો ઓઝોનનું પડ તૂટીને હોપટ આપણા શરીર ઉપર સીધા કિરણો પડે છે. એટલે વધુ પડતું ચક્કર આવવાના એ બધા પ્રશ્નો બને છે. એટલે બને જ્યાં સુધી આ ગરમીમાં 2-3 કલાક બહાર જવાનું ટાળો તો વધારે સારું. રોજ દિવસ ઉગવાનો કામ તો આપણે રોજ કરવાનું જ છે. તો આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો, એવી દ્વારકાવાળાને હું પ્રાર્થના કરું છું. ફરી મળશું એક નવા વિડીયો સાથે. નમસ્કાર.